આજે વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતનું KJ2 એટલે કે મહેસાણા શહેરના ઇતિહાસ વિશે. મહેસાણા જિલ્લો ગુજરાતના ઉત્તરમાં આવેલો એક ઐતિહાસિક જિલ્લો છે. તેનું નામ સોલંકી વંશના રાજા મહિસાજી સોલંકી પરથી પડ્યું હતું. 10મી સદીમાં રાજા મહિસાજીએ અહીં વસાવટ સ્થાપી હતી, જ્યારથી આ પ્રદેશને મહેસાણા તરીકે ઓળખવામાં આવે છે. મહેસાણા અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્રો માટે પ્રસિદ્ધ છે. અહીંનું બહુચરાજી માતાજીનું મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરના ભક્તો માટે શ્રદ્ધા સ્થળ છે. તે જ રીતે સોંત્રાલીની સ્ટેપ વેલ એટલે કે વાવ અને પ્રાચીન મંદિરો ઇતિહાસના સાક્ષી બનીને આજે પણ ઊભા છે. મહેસાણા જિલ્લો પાટણ, મોઢેરા, સૂર્ય મંદિર અને અંબાજી જેવા હેરિટેજ સ્થળોની નજીક હોવાથી પ્રવાસન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવે છે. મહેસાણાની એક વિશેષ ઓળખ છે તેની દૂધસાગર ડેરી, જે એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે. આ ડેરીએ ગુજરાતને દૂધનું સાગર તરીકે ઓળખ અપાવી છે અને ખેડૂત સમાજને આર્થિક રીતે મજબૂત બનાવ્યો છે. મહેસાણા ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે પણ આગળ છે. અહીં તેલ ઉદ્યોગ, સિરામિક, એન્જિનિયરિંગ જેવા ઘણા ઉદ્યોગો વિકસ્યા છે. સાથે જ મહેસાણામાં જીરું, સોફ અને ઘઉં જેવી કૃષિ પાકોની ખેતી ખૂબ થાય છે. આજે મહેસાણા માત્ર ઐતિહાસિક અને ધાર્મિક જ નહીં પણ શિક્ષણ, કૃષિ, ઉદ્યોગ અને દૂધ ઉત્પાદનમાં પણ ગુજરાતનું ગૌરવ છે. તો મિત્રો, હું આવા ગુજરાતના બધા જ જિલ્લાઓ વિશે ઇતિહાસ કહીશ, તો મારા વિડીયોમાં બન્યા રહો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.